હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે ફાઇનલી લોંગ વ્લોગ આવી રહ્યો છે. 2 દિવસ શોર્ટ વ્લોગ આવતો હતો. શોર્ટ વિડીયોમાં મિની વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ગાઈસ. તો ચાલો ફટાફટ રોહીને ઉઠાડું, ટિફિન બનાવું. અને આજે તો સેટરડે છે એટલે આજે સૂકો નાસ્તો અલાઉડ છે રોહીની સ્કૂલમાં, એટલે આજે કંઈ બનાવું નહીં નાસ્તો, આજે છુટ્ટી. આજે કંઈક મેડમને સૂકો નાસ્તો જ બનાવી દઉં. એમ બી આજે હાફ ડે છે એને જલ્દી આવી જશે એટલે વાંધો નહીં. અને બીજી બાજુ આપણા રૂહી મેડમ પણ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. અને આજે તો મેડમને રેડી કરી રહ્યા છે ડેડી. મને તમે બે એકલા હગી કરો, મને કોણ હગ કરશે? ઈ કેમ લોહીને વગાડ્યું માથામાં? એ લોહી એ તો ભૂલથી વાગી ગયું મારાથી. મને તમે બે એકલા હગી કરો, મને કોણ હગ કરશે? ઈ કેમ લોહીને વગાડ્યું માથામાં? એ લોહી એ તો ભૂલથી વાગી ગયું મારા. ચાલો ત્યારે રૂહી તો રેડી થઈ ગઈ છે. રૂહીનું ટિફિન બોક્સ પણ રેડી થઈ રહ્યું છે. આજે તો કચુંબર છે, બિસ્કિટ છે, થોડા સૂકા મેવા છે. અને આજે તો સેટરડે છે એટલે આજે કંઈ નાસ્તો બનાવ્યો નથી. બાય રૂહુ, બાય. પકડું બાય બાય દીકરું. ચાલો ત્યારે રૂહી મેડમ ગયા સ્કૂલ અને હું પીવા બેસી ગઈ છું સવારમાં નારિયેળ પાણી. આવી ગયા છે ઘરે. રૂહી મેડમ પણ આવી ગયા છે સ્કૂલેથી. આજે તો રૂહી જલ્દી આવી ગઈ કે રૂહી? શું કરાવ્યું આજે સ્કૂલમાં? કંઈ નહીં કરાવ્યું? કંઈક તો કરાવ્યું છે. નહીં ભણાવ્યું તો શું કરાવ્યું? રમાડ્યું? તો આજે તો એને હાફ ડે હતો, ખાલી 2 કલાકની સ્કૂલ હતી. ખબર નહીં કંઈ નહીં કરાવ્યું એમ કે છે. અને ટિફિન ખાધું કે નહીં? શું ના? રોજ બધું લઈને આવે છે. આજો બધું એમને એમ છે. ચાલો ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે જમવામાં તો સાદું બનાવ્યું છે કેમ કે મેં અને રૂહી અમે 2 જણ હતા એટલે પછી મેં વધારે માથાકૂટ કરી નહીં. લો, થેન્ક યુ, વેલકમ. મેડમ આપણા લખવા બેસ્યા છે, હોમવર્ક કરવા બેસ્યા છે અને હું જમવા બેસી ગઈ છું. એણે તો જમી લીધું છે, મારું બાકી હતું. અને આજે જમવામાં કઢી ભાત જ બનાવ્યા છે. જમીને હું ફરી આવી ગઈ છું કિચનમાં કેમ કે આજે એક સ્પેશિયલ વાનગી બની રહી છે. તો થોડા દિવસ પહેલાં જ મેં બાસુંદી બનાવેલી હતી તો બધાને ઘરમાં પસંદ આવી અને ઓછી પડી. એમ તો મેં ઓછી જ બનાવી હતી એટલે પાછું બનાવો ને મમ્મા એમ કરીને મેડમનો ઓર્ડર આવ્યો છે એટલે પછી આજે ફરી બનાવું છું. અને કેવું દૂધ પીવામાં થોડું એમ તેમ પી તો લે છે પણ કોઈ વાર આળસ કરી દે છે. આવું કંઈક બાસુંદી છે કે દૂધપાક છે એવું કંઈક બનાવું ને તો એ મસ્ત પી લે છે એટલે પછી હું એવું જ કરું છું. દૂધ લઈને આવું જ બનાવી દઉં એટલે મેડમ આપણા મસ્ત પી લે. અને બીજી બાજુ આ બાજુ કપડાં પણ ધોવાઈ રહ્યા છે. બસ આ કપડાં ધોવાઈ જાય એટલે એ પણ નાખી દઈએ એટલે આપણું કામ પૂરું. ગાઈસ વાગી ગયા છે, કેટલા વાગ્યા છે જો, વાગ્યા છે 8:30 થવાના છે. અને અમે આજે જમી લીધું છે. રૂહી જમી લીધું? હા. શું જમ્યું આજે? કવાની. તો આજે દહીં તીખારી અને મસ્ત બાજરાનો રોટલો બનાવેલો તો રૂહીને ખાવો તો રૂહીનું ફેવરેટ હતું એટલે તો આજે તો વલ્લું બનાવીને જમી પણ લીધું છે. અને મેડમને લખવા બેસાડ્યું છે કે આવડતું નથી. એટલે આપણે નાના હતા તો ખબર આપણે સ્કૂલોમાં આવી રીતે ટીચર આપણને ગાળું કરવા આપતા હતા જાડો. એટલે મેં પણ આપણી જૂની રીતે રૂહીને શીખવાડી છું કે આ રીતે જાડો કર. એટલે મેડમને શીખવા બેસાડ્યું છે. ચાલો લખો. હા તો ટ્રાય કરો ને તો આવે. કેમ કે માર્ચમાં ફાઇનલ એક્ઝામ મેડમની ચાલુ થઈ રહી છે એટલા માટે ધીમે રોજ થોડું કરાવું છું. ચાલો લખો.
લખતા લખતા મેડમને ફરી લાગી ગઈ છે ભૂખ. તો મેડમ કાર્ટૂન જોતા જોતા જમી રહ્યા છે. તો હું કરી લઉં આ એક કામ બાકી છે. ઢગલો બંધ ધોયેલા કપડાં એમને પડ્યા છે, ઘડી કરવાના બાકી છે. તો ચાલો આ એક કામ જ હવે પૂરું કરી લઈએ. એક એક કરીને બધા કપડાં ઘડી કરી લઉં. જો ઢગલો કરીને બેસેલી છું કબાટ ગોઠવવા માટે. તો આજે તો બરાબર 2 કલાક લાગવાના છે. રૂહી મેડમ રમતી છે ત્યાં સુધી મેં કીધું ચાલો ને આજે કબાટ ગોઠવી દઈએ. તો બેસીએ, બધું ધીમે ધીમે ગોઠવીએ. ફાઇનલી ગાઈસ બધું મૂકી દીધું છે. આપણા રૂહી મેડમ તો સૂઈ પણ ગયા છે. તો ચાલો આ વાળા વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.